બેલા ગામની અંદર આખા કિલ્લામાં ફરી આવ્યા અને એટલો બધો આ બેલાનો પણ આપણે આમ જો આ નીચે અહીંયા આ લખેલું આપણને સમજાય છે, પરંતુ આ કંઈક ફાઇનલી આપણે બેલા ગામની અંદર પહોંચી ગયા છીએ ને આ પાછળ દેખાઈ રહ્યું એ ગામ બેલા છે અને અત્યારે આપણે આવ્યા હતા બેલા ગામમાં આવેલું ઐતિહાસિક મહાદેવનું મંદિર એટલે કે બિલેશ્વર મહાદેવના મંદિરે. આમ આપણે વ્રજવાણી ધામ તો આપણે જઈએ અને પછી આપણે બીજા સ્થાને કે જવાનું હતું એ હતું બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં. આમ જોઈ શકો અત્યારે આપણે પહોંચી ગયા અહીં બિલેશ્વર મહાદેવની જગ્યાએ. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બના રહેજો. અહીંયાનો પણ ઘણો ઇતિહાસ છે, એટલી બધી આપણને હિસ્ટ્રીની ખબર નથી હોતી, જેમ બને તેમ હું તમને બતાવવાની કોશિશ કરીશ. આપણે તો દર્શન કરી લીધા બિલેશ્વર મહાદેવના, હવે તમે પણ કરી લો. મહાદેવના દર્શન કરી લીધા અને અહીંયાનો અદ્ભુત નજારો એવો છે. ઘણા બધા વીર યોદ્ધાઓના અહીંયા પાળિયા પણ છે અને નીચે આમ શિલ્પલેખામાં કંઈક લખેલું છે, ત્યાં આપણને એટલું બધું સમજાશે નહીં. આમ જો આ નીચે અહીંયા આ લખેલું આપણને સમજાય છે, પરંતુ આ કંઈક એમની ભાષામાં પહેલાંના ભાષામાં લખેલું છે. આ પાળિયા ઉપર તમે જુઓ, અહીંયા પણ એવી રીતે કંઈક લખેલું છે, એ આપણને સમજાશે નહીં. અત્યારે બિલેશ્વર મહાદેવના દર્શન કરીને અંદર અહીંયા આવ્યા છીએ આપણે કિલ્લે, અને અહીંયાનું આમ તમે બાંધકામ ખાલી જુઓ, કાંઈ ના ઘટે. અહીંયા બેલા ગામ પરાથર આમ ઇતિહાસની નગરી કહેવામાં આવે એવું કહીએ આપણે. આમ જુઓ ખાલી અહીંયાના રસ્તા, અહીંયા કેવી સુવિધાઓ આમ જુઓ, આમ જાણે પહેલાંના જમાનામાં અલગ દુનિયામાં આવી ગયા એવું આપણને લાગે એવી જગ્યાઓ છે. હજી આપણે ચાલતા જઈ રહ્યા અને કિલ્લો કહેવાતું હશે શું કહેવાતું હશે એ તો આપણને નથી ખબર. સમજો ખાલી ઓ ભાઈ સાહેબ. બેલા ગામની અંદર આખા કિલ્લામાં ફરી આવ્યા અને એટલો બધો આ બેલાનો પણ આપણને ઇતિહાસ આ કિલ્લાનો પણ નથી, પરંતુ ગોતીને આપણે ઇન્સ્ટાગ્રામમાં મિની બ્લોગમાં નાખશું. અને એવું કહેવાય કે આ ઘણો વર્ષ જૂનો કિલ્લો છે, પેલા મહારાજાઓનો. ઉપર ચડવા માટે અહીંયા પગથિયું હતી પણ ત્યાં કાંટા નાખી દીધા અને અહીંયા ક્યાંય ચડાયું નથી, નકા તમને ઉપરથી વ્યૂ બતાવત. Are slanted, my reflection still there. The marquees they all read. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વરોડીમાના દર્શન કરવા માટે. આમ જોઈ શકો હો મસ્ત મજાના હવે માતાજીના આપણે દર્શન કરી લઈએ. જય હો મા વરોડી. અને મિત્રો અહીંયાનો પણ ઘણો બધો ઇતિહાસ છે, તમે જોઈ શકો. तीर मारे हाँ हाँ तो तीर मार एक मतलब पकड़ी तो हूँ आज के ऊपर तीर मार तो आईने से पानी काढ़ी के तीर मारू जमीन में अर्धा फूटे थी अर्धो फूट निकली तीर जीवन पानी निकल्યું आखा चटक के બધે નીકળ્યું એવું मतलब કે છે પૂછા કરી